મિત્રો, આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી, પ્રેઝ લોર્ડ, હાલેલુયા. આપણે લુકના જીવન વિશેની વાત જોઈ કે કેવી રીતે સંત પાઉલના જીવનની અંદર લુકનું પણ રોકાણ હતું. પાઉલની મિશનરી મુસાફરી દ્વારા લુક પ્રભુમાં આવ્યો અને એટલે એની નોંધ કરતા એ કહે છે કે માલો વૈદ લુક મારી સાથે છે. લુકની સાથે બીજા એક જીવનની નોંધ કરે છે પાઉલ, એ તો દેમાસ છે. બીજો તિમોથી 4 અધ્યાય 10મું વચન, કલોસી 4:14 અને ફિલેમનનો પત્ર 1 અધ્યાય 23-24 એના નામનો ઉલ્લેખ છે. એના નામનો અર્થ લોકપ્રિય થાય. દેમાસના નામનો અર્થ લોકપ્રિય. પણ દેમાસ મિશનરી મુસાફરી દ્વારા સંત પાઉલથી એ પ્રભુમાં આવ્યા અને દેમાસ પ્રભુમાં આવ્યા પછી સુવાર્તા પ્રચાર માટે પાઉલના સાથી બની ગયો. પણ એના વિશે 3 વાતો જે બાઇબલે નોંધી છે. પહેલી વાત, બીજો તિમોથી 4 અધ્યાય 10મું વચન, તિમોથીને લગતા સંત પાઉલ દુઃખ સાથે કહે છે કે દેમાસ હાલના જગત પર પ્રેમ રાખી મને તજીને થેસ્સાલોનિકી જતો રહ્યો. એટલે કે પાઉલને છોડીને જતો રહ્યો. કદાચ ખ્રિસ્તને એણે નહીં છોડ્યા હોય. પાઉલ પર સતાવણી મુશ્કેલીઓ આવી તો થોડો ટાઈમ માર્કની જેમ છોડીને જતો રહ્યો. એટલે કદાચ એ થોડા સમય માટે જતો રહ્યો, પણ ફરીથી મિશનરી મુસાફરી દ્વારા એ પાઉલના કનેક્શનમાં આવ્યો અને ફરીથી પાઉલને વળગી રહ્યો. એટલે પહેલું વચન એના માટે હતું કે એ તિમોથીને જણાવે છે. એટલે કદાચ તિમોથી એની સાથે કાઉન્સેલિંગ કર્યું હોય, એને કહ્યું હોય અને એને જરૂર હતી પ્રભુના વચનની, અને દેમાસ પાછો પ્રભુમાં આવ્યો, ફરીથી લોકપ્રિય બન્યો એમ કહેવાય. દેમાસ હાલના જગત પર પ્રેમ રાખીને મને તજીને જતો રહ્યો. એટલે તિમોથીને કહીને પોતાનું દિલ હળવું કર્યું. પણ તમે જુઓ, કલોસ્યને પત્ર લખે છે 4 અધ્યાય 14મું વચન, ત્યારે પાઉલ શું કહે છે કલોસીને કે ભાઈ તમને લુક અને દેમાસ સલામ કહે છે. એટલે કે જ્યારે પત્ર લખ્યો ત્યારે પાઉલની સાથે લુક અને દેમાસ હતા. સેવામાં ફરી પાછો તાજો બન્યો, સેવામાં ફરીથી એ પાછો આવ્યો, એ એની સેવાનો ઉલ્લેખ છે. અને ત્રીજું વચન, ફિલેમનના પત્ર લખતા સંત પાઉલ 1 અધ્યાય 23-24 વચનમાં, મારી સાથે કામ કરનાર દેમાસ અને લુક. એટલે કે જે તજીને જતો રહેલો એ પાછો પ્રભુમાં આવ્યો. પાછો પ્રભુમાં આવીને પાઉલ એના વિશેની નોંધ કહે છે કે દેમાસ જે મારી સાથે કામ કરનાર છે એ તમને સલામ કહે છે. એટલે કે 3 વાતો એના વિશે કહેવાય છે. સુવાર્તા પ્રચાર કરતા પાઉલનો એ સાથી બન્યો. સુવાર્તા પ્રચાર કરતા પાઉલની સાથે જોડાઈને પ્રભુમાં આવ્યો. પાઉલની સાથે જોડાઈને જીવનના એવા તબક્કાઓ કે ભાગ આવ્યા કે જતું રહેવું પડ્યું, ઓછું થયું, પણ કે છે કે ફરીથી તે પાછો પ્રભુમાં આવ્યો અને પાઉલના જીવનના કટોકટી પળોના અંત ભાગમાં તેની સાથે રહ્યો. પાઉલ કહે છે કે મારી સાથે કામ કરનાર, મને વળગી રહેનાર, જેલમાં ગયા ત્યાં પણ સાથે રહ્યો, મુશ્કેલીઓ તકલીફોમાં દેમાસ પાઉલને વળગી રહ્યો. આમીન. પ્રાર્થના કરીએ. પ્રભુ, આજે સવારે મેં તમારા ખાતરીદાયક વચનને માટે આભાર માનીએ છીએ. દેમાસ એ હાલના જગત પર પ્રેમ રાખીને જતો રહ્યો, પણ પ્રભુ એ પાછો આવ્યો, પ્રભુમાં રહ્યો, વળગી રહ્યો અને પાઉલના જીવનના અંત ભાગમાં એનો સાથી સેવક બની રહ્યો. વચનને માટે આભાર. પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં કરીએ છીએ. સાંભળોને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.